ગુજરાતના રાજકારણમાં આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થંભવાનું નામ નથી રહી રહ્યા. સત્તા પક્ષના ધારાસભ્ય અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી દ્વારા દાંતા બેઠકના ધારાસભ્ય કાંતિ ખરાડી પર લગાવવામાં આવેલા આક્ષેપો બાદ હવે કાંતિ ખરાડીએ પણ મંત્રી સામે ગંભીર આરોપો લગાવતા રાજકીય માહોલ ગરમાવી દીધો છે. આદિવાસીઓ પર ગોળીબાર કરાવવાનો આદેશ આપ્યો હોવાનો દાવો હોય કે ખોટી ફેક્ટરીઓ ચલાવવાનો આક્ષેપ. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હાલ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આક્ષેપો પ્રતિ આક્ષેપોની આ લડાઈમાં રાજ્ય પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી અને દાંતા બેઠકના ધારાસભ્ય કાંતિ ખરાડી આમને સામને આવી ગયા છે. વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કાંતિ ખરાડીએ મંત્રીના કાર્યક્રમ પહેલા જ એક રોડનું ખાતમુહૂર્ત કરી નાખ્યું, જેના બાદ રાજકીય ખેંચતાણ શરૂ થઈ. આ ઘટનાના પગલે પ્રવીણ માળીએ જાહેર સભામાં કાંતિ ખરાડી પર આકરા આક્ષેપો લગાવ્યા. તેમણે કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં ભાજપ સરકારે જેટલું વિકાસનું કામ કર્યું છે તેટલું કોંગ્રેસ ક્યારેય કરી શકી નથી. પ્રવીણ માળીએ એવો પણ આક્ષેપ કર્યો કે કાંતિ ખરાડીએ આજ સુધી એક પણ રસ્તા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી નથી અને તેમની ઓફિસ તરફથી આપવામાં આવેલા ખાતમુહૂર્તના આમંત્રણને પણ સ્વીકાર્યું નથી. સાંભળો પ્રવીણ માળીએ શું કહ્યું. કોઈ નેની બાબત કોઈ ના, આ કોઈ નેની વાત કોઈ ના. હમણાં હું આવતો તો કડક રોડ ઉપર કંકુ પડ્યો હતો. મને કણે કીધો ગાડોભાઈ કે કોઈ કે ખાતમુહૂર્ત કરી ગયો. મેં કીધું કોણ હતો? તો કે કોઈ બૂટ પહેરેલા કોઈ મુહૂર્ત કરતો હતો. કતરા હતા તો મને કીધું 2 જણા તે પાડી આગળ. અને આજે મુહૂર્ત કરવા વાળા કતરા બધા છે બાળકો. ઓ મુહૂર્ત કહેવાય, ઓ કહેવાય. અને કર્યો તો ઘણે મુહૂર્ત કર્યો. ઓ પ્રવીણભાઈ માળી એટલે મુહૂર્ત નહીં કર્યું. ઓ મુહૂર્ત એક આદિવાસી નેની દીકરીએ કર્યો. ઓ મુહૂર્ત 2 ઓપડી માલધારી દીકરીએ કર્યો. પણ કોમને રોકવા વાળાને ઓળખજો. બરાબર કે નહીં? ઓળખો કે નહીં ઓળખો? ઓ તો આદિ યુગથી હાલ્યો આવે પાછો. એક જમાનો હતો સતયુગ. વણમાં દેવોરે લોક અલગ હતો અને દાનવોરે લોક અલગ હતો. બરાબર ને? દેવ અલગ લોકમાં રહેતા, દાનવ અલગ લોકમાં રહેતા. પછી ત્રેતા યુગ આવ્યો એટલે દેવ અને દાનવ બે એક જ લોકમાં રહેવા લાગ્યા. જેમ કે આપણો રામાયણ વાળો. બરાબર કે નહીં? દેવ અને દાનવ એક લોકમાં. દ્વાપર યુગ આવ્યો એટલે દેવ અને દાનવ બે એક પરિવારમાં રહેવા લાગ્યા. એટલે મહાભારત. બરાબર કે નહીં? એક જ પરિવારમાં 2 કેરેક્ટર આવે, દેવરાય અને દાનવરાય. અને હવે કળિયુગ હાલે છે. દેવ અને દાનવ બે એક જ દેહમાં રહે છે. એટલે એક જણા રેન પાછો ધોર વચ્ચે આવે કે મેં તો થોડો ભલો કરવા આયા હો, મેં તો આદિવાસીઓની વાત લઈને આયા હો, મેં તો માલધારીની વાત લઈને આયા હો, મેં વનવાસીની વાત લઈને આયા હો. તો 60 વર્ષ થઈ ગયા હતા. પર્યાવરણ મંત્રીના આ નિવેદન બાદ દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ પણ પલટવાર કર્યો છે. તેમણે પ્રવીણ માળી પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે મંત્રી 2 ખોટી ફેક્ટરીઓ ચલાવે છે અને આદિવાસીઓ પર ગોળીબાર તથા લાઠીચાર્જ કરાવવાની મંજૂરી પણ તેમને જ આપી હતી. કાંતિ ખરાડીના આ દાવાઓએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. સાંભળો કાંતિ ખરાડીએ શું આક્ષેપો લગાવ્યા. મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી મારા વિસ્તારની અંદર શરમ આવે જનકની અંદર વાત કરીએ ત્યારે
કોઈ મંત્રી રીસર્ફેસ રસ્તાનું ખાતમુહૂર્ત કરવા માટે કદી આયા જ નહીં. અને આ પરવીન માળી નવરા ધૂપ થઈને બેઠેલા. કોઈ એમને બીજું કોઈ લોકોના કોઈ કામ નથી, લોકોના કોઈ વાતો સાંભળવાની નથી, એટલે નવરા ધૂપ થઈને મારા વિસ્તારની અંદર 60 વર્ષથી વરસેલા ગામડાની અંદર ત્યાં ડોમર રોડ પાકા રોડ છે, પણ વર્ષે ને 2 વર્ષે 3 વર્ષે રીસર્ફેસ રસ્તો આવે એનો ખાતમુહૂર્ત કરવા માટે આવી ગયા. હું એમને વિનંતી કરું છું કે ઓના કરતા આ તો છે જ એમની પ્રાથમિક ફરજ છે, રૂટીન કોમ છે. નવરા ધૂપ છો, હું અહીં ધારાસભ્ય તરીકે છતો બેઠો છું, તો તમારે અહીં શા માટે આવવું પડે? શરમ તમને આવવી જોઈએ કે આ છેલ્લે એન્ડ સુધી કે આ નવરા ધૂપ થયેલા મંત્રીઓ રીસર્ફેસ રસ્તા ઉપર આવી ગયા. હું એમને વિનંતી કરું છું કે પાલનપુરની અંદર જાઓ, શૌચાલય સરકારી છે એ સાફ સફાઈ કરી. અગાઉ પણ મંત્રીઓએ સાફ સફાઈ કરીને શૌચાલયના મુહૂર્ત કર્યો હતો, ખાતમુહૂર્ત કર્યો, ઓપનિંગ કર્યો. તમે પણ જાઓ, એ કરો. અહીંયા કોઈ કરવાની જરૂર નહીં, કેમ કે આ વિસ્તારની અંદર તમને લોકો ઓળખી ગયા છે કે આજથી અગાઉ ડીસાની અંદર 21 આદિવાસીઓની લાશો કરવાળા તમે પોતે છો. 2 નંબરની ફેક્ટરી ચલાવતા હતા તમે, ચલાવતા આદિવાસીઓ મધ્યપ્રદેશના શૈલીમાં રબડી રહ્યા છે, એ પાપના ભાગીદાર તમે છો. એ જ રીતે બીજું મારા વિસ્તારની અંદર દોતાની અંદર આદિવાસીઓ પર લાઠીચાર્જ કર્યો, ફાયરિંગ કરી અને તમે ટીયર ગેસ છોડ્યા છે, એના પણ પાપના ભાગીદાર તમે છો. અને આજે વિસ્તારમાં ફરીથી આવ્યા છો, જનતા ઓળખીને બેઠી છે, તમે આદિવાસીઓ માર્યા છે. આદિવાસીઓ તમને સ્વીકારવા માટે તૈયાર નથી. હા, જરૂર કોઈ તમારા 1 2 5 હશે નવરા એ ફોલ્ડરિયા કે મજુરિયા તમે આઈને આદિવાસી ઉભા કરતા હો તો વસ્તુ અલગ છે. બાકી આદિવાસીઓને માર્યા છે પક્ષાપક્ષીથી પર રહીને. તમને સપોર્ટ કરવા નહીં, પણ તમને શરમ આવવી જોઈએ કે અગાઉ પણ વર્ષો પહેલા આવા તો મંત્રીઓ કઈ હતા ને કયા આવીને ગયા, પણ તમે અલગ પ્રકારના છો. અલગ પ્રકારના એટલા માટે કહું છું કે તમારું કોઈ વેલ્યુ નથી કામ કરવાનું, તમને કોઈ ગણતા નથી. તો આ ગામડામાં આવીને જૂના રસ્તાઓ રીસર્ફેસ કરવા માટે તમે આવી ગયા, એમાં ખાતમુહૂર્ત. શરમ આવવી જોઈએ તમને. સેના મંત્રી તમે? આ તો રૂટીન કોમ છે. અહીંયા તો ધારાસભ્યના નામે જોબ નંબર મળે છે. તમને શરમ આવવી જોઈએ. તમે તમારા વિસ્તારનું નહીં કરી, તમારા વિભાગનું નહીં કરી શકતા ને આદિવાસીઓને તમે માર્યા છે વન વિભાગ મારફતે. તમે આરોગ્ય વન વિભાગના મંત્રી તરીકે તમને જરૂરથી શરમ આવવી જોઈએ. અને આવા ગામડો આદિવાસીઓનો ગામડોમાં તો તમને શરમ આવવી જોઈએ પગ મેલતે કે તમે શું નથી કર્યું, અત્યાચાર કયો નથી કર્યો. અત્યાચાર કદી આજે નહીં ભૂલે, કાલે નહીં ભૂલે, પણ ટાઈમ આવશે એ વખતે તૈયારી રાખજો ખમ્માની કે બિહાર વાળું ના થઈ જાય. ઘણી જગ્યાઓ મંત્રીઓ નાઠા જઈ રહ્યા, એવો તમે નાહીને ના જાઓ. એ ખબર રાખજો કે લોકોએ તમને બેહાડ્યા છે, લોકોના વોટથી તમે બેઠા છો અને તમે લોકો પર અત્યાચાર ચલાવી રહ્યા છો. એટલે માફ નહીં કરે. મારા વિસ્તારની અંદર તમને શરમ આવવી જોઈએ. પ્રોટોકોલ અને સંવિધાનને ગણતા હો તો સ્થાનિક ધારાસભ્ય ભાજપ કે કોંગ્રેસ સાઈડમાં સ્થાનિક ધારાસભ્યના પહેલા પ્રોટોકોલ રીતે બોલાવા જોઈએ. ને ચાલો કોંતીભાઈ કે આપણા વિસ્તારની અંદર આટલું કામ કરવા જઈએ તો હું સંમત થો, પણ તમને કોઈ નિયમનો ખબર નથી, પ્રોટોકોલનો ખબર નથી. આવા ક્યાંથી મંત્રી, કેવા મંત્રીઓ તમને મળ્યા છે? આવા મંત્રીઓ સરકારને ભાજપને મળે એટલે ભાજપની પથારી આઉટ છે. પણ સરકાર જે ચલાવે ચલાવે, લોકો નહીં ભૂલે ને આદિવાસીઓ તો હપુજું નહીં ભૂલે. હું બીજી વિનંતી કરું છું, એ જ જગ્યા પરવીન માળી તમારામાં હિંમત હોય તો આખું કપાસિયા ગામ મારું રબારીઓનું છે, ઠાકોરોનું છે, 18 વર્ષ છે. આજ તારીખ સુધી એમને કાયદેસર કરી આલ્યું નથી. અને તમે વન મંત્રી છો તો 75% કપાસિયા ગામ વન વિભાગમાં આવે છે, એમને કાયદેસર કરી આલો. ને તમે વન મંત્રી છો તો વચ્ચે જે રસ્તો કરવાનો છે, પોળો કરવાનો છે, કરો. ખબર પડે આ વિસ્તારની અંદર જંગલની જમીન કેટલી બાકી છે, હાલો તો તમારા હાથે લોકો રહેશે ને કે આજે નહીં રહે, કાલે નહીં રહે. બંને પક્ષોના નિવેદનો સાંભળ્યા બાદ સ્પષ્ટ થાય છે કે મામલો હવે અત્યંત ગંભીર વળાંક લઈ ચૂક્યો છે. ખાસ કરીને પર્યાવરણ મંત્રી સામે આદિવાસીઓ પર ગોળીબાર કરાવવાનો આરોપ અને ખોટી ફેક્ટરીઓ ચલાવવાના દાવાઓ પર ભારે પ્રશ્નો ઊભા થયા છે. આ સવાલ એ છે કે આ ગંભીર આક્ષેપો અંગે પ્રવીણ માળી શું જવાબ આપે છે? જો આ આરોપો સાચા હોય તો તેની તપાસ થશે કે નહીં? અને જો ખોટા હોય તો સત્ય બહાર લાવવા માટે પણ તપાસ જરૂરી નથી કે શું?
આ સમગ્ર રાજકીય વિવાદમાં સત્ય શું છે તે બહાર આવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે અહીં વાત માત્ર રાજકારણની નથી, પરંતુ આદિવાસી સમાજ અને શાસનની જવાબદારીની છે. આ મુદ્દે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે. નમસ્કાર.